વેદાંતની જો થોડીક ચર્ચા કરું તો વેદાંતમાં કહેવામાં આવે કે ભગવાને આ જગત શેનામાંથી બનાવ્યું? જેમ માટીમાંથી ઘડો બને તો માટી ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. આ વેદાંતનો શબ્દ છે. અને કોણે બનાવ્યો ઘડો? તો કે કુંભાર. તો કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો કહું કે આ સમગ્ર બ્રહ્માંડ શેમાંથી બન્યું અને કોણે બનાવ્યું? તો કહ્યું આત્મકૃતે પરિણામાત. વેદ કહેતા હૈ ભગવાને પોતાનામાંથી પ્રગટ કર્યું. અને બ્રહ્મસૂત્ર છે કાર્ય કારણ અભેદા. જેમ બે માન્યતા આપણે માયાવાદમાં એમ કહ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અને મહાપ્રભુજી એમ કહે છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મત સમજાવતા કે બ્રહ્મસૂત્ર એવું છે કાર્ય કારણ અભેદાત, કે કાર્ય જગત છે, કારણ બ્રહ્મ છે, અને બ્રહ્મ જો સત્ય હોય તો સત્યમાંથી અસત્ય કેમ પેદા થઈ શકે? મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને માને છે. મહાપ્રભુજી એમ કહે કે જગત જે બ્રહ્મમાંથી પ્રગટ થયું છે એ સત્ય છે, પણ સંસાર જે અહંતા મમતા રૂપે માણસે પ્રગટ કર્યું છે, મનુષ્ય પ્રગટ કર્યું, એ મિથ્યા છે. ફરી પ્રશ્ન માયાવાદમાં આવ્યો કે તમે જગતને સત્ય માનો તો સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જેનો ક્યારે નાશ ન થતો હોય. તો જગત તો પહેલા નહોતું, આજે છે અને કાલે નહીં રહે. પ્રલય થયા પછી તમે જગતને સત્ય કેમ માનો? તો મહાપ્રભુજી કહે અહીંયા ઉત્પત્તિ અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. થોડુંક તમને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજાવું. મહાપ્રભુજીનો જે મત છે, મહાપ્રભુજી ઉત્પત્તિ નથી માનતા, આવિર્ભાવ માને છે કે બ્રહ્મ પોતે જ જગત રૂપે આવિર્ભૂત થાય છે. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય ન કરવું હોય ત્યારે પોતાની ઇન્દ્રિયોને અંદર સમેટી લે, અને જ્યારે ચાલવું હોય ત્યારે પોતાના પગ અને મુખને બહાર કાઢીને ચાલવા લાગે. એમ બ્રહ્મ પણ જ્યારે એને લીલા કરવી હોય, ક્રીડા કરવી હોય ત્યારે પોતે જ બ્રહ્મ જગત રૂપે પરિણમિત થાય, એ આવિર્ભાવ. અને જ્યારે લીલા સમેટવી હોય ત્યારે પોતાનામાં તિરોધાન જગતનું કરી. અહીંયા ઉત્પત્તિ અને નાશ નથી, આવિર્ભાવ અને તિરોભાવ. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામના ભેદથી બ્રહ્મ જ ક્રીડા કરી રહ્યો છે. જેમ સોનાની વીંટી જૂની થઈ ગઈ, તમને એમ થાય કે લાવ સોનીને આપીને પાછું સોનું લઈ આવો, એટલે તમે એને કહો લો વીંટી લો, સોનું આપો. હવે વીંટી પણ સોનું છે, પણ આકાર વીંટીનો છે એટલે તમે વીંટી તરીકે ઓળખો છો. સોનું લીધું, બીજા સોનીને ત્યાં ગયા ને કે આના કાનના કુંડળ બનાવ્યા, અને કહો સોનું લો, કુંડળ આપો. તો કુંડળ એ સોનું છે, પણ એ કુંડળનો આકાર થાય એટલે આપણે એને સોનું ભૂલી જઈએ અને કુંડળ તરીકે ઓળખીએ. રૂપ નામના ભેદથી આમ સમગ્ર જગતમાં ભગવાન જ ક્રીડા કરી રહ્યા છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એ જ બ્રહ્મ પોતાના બ્રહ્મત્વનો આનંદ લેવા માટે રૂપ નામના ભેદથી અનેક પ્રકારે પ્રગટ થયો છે જ. પણ આપણને આકારને જોઈએ છે, નામને જોઈએ. દરેકનામાં તત્વ રૂપે બિરાજે છે. જ્યારે કોઈ નહોતું ત્યારે એ હતો, જ્યારે બધું જ છે તો એ જ છે, અને જ્યારે કઈ નહીં રહે ત્યારે એ જ રહેશે. કણ કણમાં એ બિરાજમાન, એ જ કરાવનારો છે. પણ કરાવનારો, તમે પ્રશ્ન કરો બધું એ જ કરાવે, તમે પાપ કરીએ તો એ નથી કરાવતો? કરાવે એનો અર્થ કારમાં એન્જિનની જેમ એ છે. સ્ટેરિંગ તો આપણા જ હાથમાં આપે છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા હાથમાં છે કે કારને ક્યાં લઈ. જોવાની શક્તિ એ આપે છે, પણ આ જોવું ને આ ન જોવું એ આપણું કર્મ. સાંભળવાની શક્તિ એ છે, પણ આ સાંભળવું ને આ ન સાંભળવું એ આપણું કર્મ. ચાલવાની શક્તિ એ છે, પણ અહીંયા જવું ને અહીંયા ન જવું એ આપણું કર્મ. એક ચોર હતો ને, ચોરી કરવા ગયો ને એનાથી ખૂન થઈ ગયું. હવે ખૂન થઈ ગયું ને કોર્ટમાં ઉભો કરવામાં આવ્યો, અને એને ખબર પડી કે આ જજ ગીતાજીના બહુ અભ્યાસુ છે, એટલે એને યુક્તિ કરીને જજ આગળ કહેવા લાગ્યો કે હું તો માનું છું કે બધું ભગવાન કરાવે છે, ખૂન મેં નથી કર્યું, ભગવાને કરાવ્યું. જજ પણ હોશિયાર હતો, એને પણ કહ્યું હું પણ એમ માનું છું કે બધું ભગવાન કરાવે છે, ફાંસીની સજા હું નથી આપતો, ભગવાન અપાવી રહ્યા છે. જો બધું એ જ કરાવે તો એ કરાવનારો એ જ છે. એક ગુરુ હતા અને શિષ્ય એમની પાસે આવ્યો ને કહેવા લાગ્યો મને કોઈ ઉપદેશ આપો. અને ગુરુએ ઉપદેશ આપ્યો કે બધામાં ભગવાન છે, દરેકમાં તારે ભગવાન જોવા. અને એને તો વાત ગળે ઉતરી ગઈ. ગુરુએ ઉપદેશ આપ્યો કે બધામાં ભગવાન છે. આશ્રમની બહાર નીકળ્યો એટલામાં એક ગાંડો હાથી સામેથી આવતો, અને એને ગુરુની વાત યાદ આવી. ગુરુએ કહ્યું છે બધામાં ભગવાન, મારામાં ભગવાન, પેલા હાથીમાં ભગવાન. આજે ભગવાનથી ભગવાનનો મેળાપ થઈ જવાનો. ઉપર બેસેલો મહાવત એમ કે ખસી જા તને મારી નાખશે. તો ના, માર તો ગુરુએ કહ્યું છે બધામાં ભગવાન, તો હાથીમાં ભગવાન ને મારામાં ભગવાન.
જ્યાં નજીક ગયો ને એક થપાટ મારી સીધો હોસ્પિટલના ખાટલામાં. અને લાલ પીળો થાય કે આ ખોટા ખોટા ઉપદેશો આપીને મરાવી નાખશે કોઈ, ઠીક થવા દો પછી જોઉં છું. એમ થોડો ઠીક થયો એટલે ગયો આશ્રમમાં, ગુરુને કહેવા લાગ્યો કેવા કેવા ખોટા ઉપદેશો આપો છો. કહ્યું થયું શું? આપે કહ્યું કે બધામાં ભગવાન છે. અને હું આશ્રમની બહાર નીકળ્યો, સામે ગાંડો હાથી આવતો. મહાવત તો મને બહુ કહેતો હતો ખસી જા ખસી જા ખસી જા. મેં એની વાત ન માની, તમારી વાત યાદ રાખી કે બધામાં ભગવાન છે. અને હું જ્યાં નજીક ગયો મારી આ દશા કરી. ગુરુએ કહ્યું કે મેં તને કહ્યું હતું બધામાં ભગવાન છે એમ જો, તે હાથીમાં ભગવાન જોયો પણ મહાવતમાં ભગવાન ન જોયો કે જે કહેતો હતો ખસી જા ખસી જા ખસી જા. એ પણ ભગવાન છે. એને તને સલાહ આપી એમાં તને ભગવાન ન દેખાય? એમ બધામાં ભગવાન ખરા, પણ સિંહના પાંજરામાં કૂદીએ તો એ મારી નાખે એ બુદ્ધિ પણ ભગવાને જ આપી છે. બધામાં ભગવાન છે પણ ભગવાન એન્જિનની જેમ છે, તેજ રૂપે છે. એ જ ચલાવી રહ્યા છે. આપણને લાગે હું જોઉં છું, જોવાની શક્તિ તો એની છે. તમને કોઈ અડધો કલાક આ વસ્તુને જુઓ તમે થાકી જાઓ. જન્મ્યા ત્યારથી બધું જોઈ રહ્યા છો, થાક લાગે છે? અરે તમે શ્વાસો લો છો, એમ કોઈ 20 પ્રાણાયામ કરો તો થાકી જાઓ. જન્મ્યા ત્યારથી શ્વાસો લો છો, થાક લાગ્યો? એમ થયું કે કાયમ લઈ લાવો ને અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય. તો આ તો ચલાવનારો પરમાત્મા છે, કરાવનારો એ છે. પણ સંકલ્પ જ્યાં તમારો આવે ત્યાં તમારું કર્મ બને છે. જન્માદ્યસ્ય તોન્મયાદિતરતશ્ચાર્ધે સ્વવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ પ્રકાશ પડે અને આપણે રસ્તામાં જતા હોય તો દૂરથી પાણી દેખાય, મૃગજળ દેખાય, નજીક જાઓ તો કઈ ન હોય. આ જ માયા છે. જે નથી એને દેખાડે અને જે છે ને છુપાવે એ જ માયા. સંસારમાં દેખાતી વસ્તુ, જેમ અરીસામાં દેખાતી કોઈ વસ્તુ હોય ને, એ વસ્તુ જોઈતી હોય, જેમ પાછળની વસ્તુ અરીસામાં દેખાય સામે. હવે વસ્તુ જોઈતી હોય તો અરીસાની તરફ જાઓ તો ન મળે, અરીસાથી દૂર જાઓ તો મળે. એમાં સંસારમાં દેખાતી વસ્તુ છે ને એ ભગવાનનું પ્રતિબિંબ છે, આનંદ. જ્યારે એની તરફ જઈએ નથી મળતું, એનાથી દૂર જઈએ તો મળે. આ જ માયા છે. સત્યમ પરમ ધીમહિ એમ કહ્યું, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ભાગવતજીમાં બધું પરમ છે. ધર્મ પણ પરમ, સત્ય પણ પરમ. બીજા શ્લોકમાં ધર્મ પ્રવચિત કહે તો અત્ર પરમો કહ્યું. ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. અને ભક્તિનું કપટ શું છે, કાપટ્ય શું છે? ભગવાન પાસે લૌકિક માંગવાની ઈચ્છા, ભગવાન ન માંગતા ભગવાનથી માંગવાની ઈચ્છા એ કાપટ્ય છે. અને ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. અહીંયા કેવલ ને કેવલ ભગવત પ્રાપ્તિની ઈચ્છા છે, એની પ્રસન્નતાની ઈચ્છા છે. ભગવાનથી માંગવાની ઈચ્છા નહીં, ભગવાનને માંગવાની ઈચ્છા થાય ને ત્યારે માનજો કે હવે ભક્તિના માર્ગમાં હું આગળ વધી રહ્યો છું. આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ ત્યારે બે જ વસ્તુ સાથે લઈને જઈએ. મનમાં કાં કમ્પ્લેન હોય કાં ડિમાન્ડ હોય. બે જ વસ્તુ હોય ને, કાં કમ્પ્લેન હોય કે આ ખોટું કર્યું, આ ખોટું કર્યું, આ ખોટું કર્યું, કાં ડિમાન્ડ હોય આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ઘણા તો સીડી ચડે ને મંદિરની અને પ્રભુ સમજી જાય હમણાં કંઈક માંગશે. પ્રભુ સમજી જાય કે આ કંઈક માંગવા. હવે તમે વિચાર કરો, કોઈ કન્યા કોઈ પ્રિય તમને પ્રેમ કરતી હોય અને પ્રિય તમને એમ થાય કે હવે આને લગ્નનું પ્રપોઝ કરું અને આજે એના મનની વાત જાણું, અને જ્યાં આવી અને પૂછે કે તું મને કેમ પ્રેમ કરે છે, ત્યારે એ કન્યા કે તારી પાસે પૈસા બહુ છે ને એટલા માટે તને પ્રેમ કરું. ત્યારે એને કેવું લાગે? એમ રોજ મંદિરે જતો હોય અને ઠાકોરજી વિચાર કરે આ મને કેટલો પ્રેમ કરે છે, આજે આનો સ્વીકાર કરી લો. અને જ્યાં જીવ આવે અને ઠાકોરજી પૂછે તું કેમ મંદિરે આવે, ત્યારે કે મારા દીકરાના લગ્ન નથી થતા ને એટલા માટે, મારો ધંધો નથી ચાલતો ને એટલા માટે. ભગવાનને માંગવાની ઈચ્છા થાય. અને જેને ભગવાન, જેનું બધું જ છે એ તમારો થઈ જાય તો પછી મેળવવાની ઈચ્છા બાકી શું છે? એકવાર એક રાજા એક ગામમાં ઢંઢેરો પીટાવ્યો, બધી વસ્તુઓ લાવીને ગોઠવી દીધી, સારામાં સારી વસ્તુઓ, એસી, ફ્રીજ, ટીવી, ધન બધું ગોઠવ્યું. અને બધી પ્રજાને ઊભી રાખીને કહ્યું કે અહીંયાથી હું શંખ વગાડું અને જે દોડતું પહેલી જે વસ્તુને અડે એ વસ્તુ એની. અને બધા બધી વસ્તુ જોવા લાગ્યા, મનોમન સંકલ્પ કરવા લાગ્યા. પેલો કે હું ફ્રીજ લઈશ, પેલો કે હું એસી લઈશ, પેલો કે હું ટીવી લઈશ. અને બધાએ નક્કી કરી રાખ્યું હતું. અને એક દૂર કન્યા ઊભી હતી અને વિચાર કરે કે આ બધું તો રાજાનું છે. અને રાજાએ કહ્યું કે જે પહેલો જે વસ્તુને અડે એનું, તો હું દોડતી દોડતી રાજાને અડી જઉં
જેનું બધું જ છે એ જ મારો થઈ જાય તો આ બધું મારું થઈ જશે. અને જ્યાં રાજાએ શંખ વગાડ્યો, બધા કોઈ વસ્તુને પકડવા દોડ્યા અને પેલી કન્યા દોડતી દોડતી આવીને રાજાને પકડી લીધું અને કહ્યું, રાજા આપે કહ્યું હતું કે જે વસ્તુ અડો એ તમારી, હવે તમે કોના? કે તારા. તો કહ્યું કે આ બધું કોનું છે? કે મારું. તો કે હવે તમે મારા થયા તો આ બધું કોનું થયું? તો કે તારું. તો કે બધા જે છે એ બધું વસ્તુ મૂકી દો, કે હવે બધું આનું થઈ ગયું. એમ જ જેને ભગવાનને પકડ્યા એનું બધું જ થઈ જાય. પ્રભુને પામવાની ઈચ્છા અને ભક્તિનો સાચો ટેસ્ટ લેવો હોય ને તો નિષ્કામ થઈએ તો જ આવે. પ્રેમ કરવો હોય તો પ્રેમમાં શરત ન હોય, કારણ ન હોય. જ્યારે એને પ્રેમ કરવા ઈચ્છો છો તો અયાચક બની જાઓ, નિષ્કામ બની જાઓ. ભગવાન પૂછે શા માટે આવ્યો? આપણી પાસે એક જ જવાબ હોવો જોઈએ, તને પ્રેમ કરું છું અને તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે. એનો વિચાર કરો, ઠાકોરજી આગળ તમે ઉભા હો જ્યારે પણ, ત્યારે તમારા મનમાં શું ફિલિંગ આવે? આમ પ્રભુને જોઈને તમારી અંદર શું ભાવ આવે? ક્યારે વિચાર કર્યો છે? એક પ્રેમી તરીકે સામે ક્યારે ગયા છો? એક ભક્ત બનીને ક્યારે ભગવાન આગળ ઉભા છો? જો ભગવાન તો રાજાના રાજા છે અને રાજાના મહેલમાં પ્રવેશ જોઈતો હોય તો કોઈ ભિખારીને પ્રવેશ ન મળે, પણ રાજા બનીને જાઓ તો તમારા માટે દરવાજા ખુલી જાય. એમ જ પ્રભુને મળવા જ્યારે પણ જાઓ ત્યારે રાજા બનીને જજો, ભિખારી બનીને ન જતા. પ્રભુ કૃપા કરવા ઈચ્છતા હોય જ્યારે, આ તો જેમ કોઈ ભિખારી પર રાજા પ્રસન્ન થઈ ગયો અને કહું માંગ, તો લોકો મને ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. પરિસ્થિતિ બદલાય પણ ઘણાની વૃત્તિઓ નથી બદલાતી. બધું મળી જાય છતાંય માંગવાની આદત નથી જતી માણસ. અને જ્યાં સુધી માંગવાની આદત નહીં જાય ત્યાં સુધી પામવાની વૃત્તિ નહીં આવે. જો રાજા અને ભિક્ષુક આ કોઈ પરિસ્થિતિઓના નામ નથી, આ વૃત્તિઓના નામ. મેં તો ઘણા લોકો એવા જોયા, એટલું બધું ભગવાને આપ્યું હોય છતાંય માંગવાની વૃત્તિ એની ન જાય. સમાજમાં, સંસારમાં હંમેશા ડિમાન્ડિંગ નેચર વાળો જ રહે. સમજી લેવું, આ ભલે પરિસ્થિતિ રાજાની આને મળી છે, મનથી તો ભિખારી છે. અને ઘણા વિપરીત પરિસ્થિતિ હોય, બહુ ગરીબ સાધારણ પરિસ્થિતિ હોય, છતાં આપવા માટે સદાય તૈયાર રહેતા હોય. કંઈ પણ તૈયાર હોય કે ના મારી પાસે છે, હું આવી જઈશ, હું આપી દઈશ. ત્યારે લાગે કે આ રાજા છે. પરિસ્થિતિ ભલે આની ખરાબ છે પણ મનથી આ રાજા છે. તો ઘણીવાર પરિસ્થિતિઓના નામ નથી, આ વૃત્તિઓના નામ. વિચાર કરજો, તમારી મનમાં ઝાંખજો કે તમે રાજા બનીને જીવો છો કે ભિક્ષુક બનીને જીવો છો. જેને વધારે મેળવવાની ઈચ્છા હોય એ ભિખારી, અને જેને મેળવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય અને વાંટવાની ઈચ્છા જાગે એ રાજા. હવે વિચાર કરો, તમે રાજા બનીને જીવો છો કે ભિક્ષુક બનીને જીવો છો? પરિસ્થિતિનું કોઈ કારણ નથી, તમારી મનની વૃત્તિ કેવી. ઘણાને ભગવાને સારી પરિસ્થિતિઓ આપી હોય છે પણ એ રાજા નથી બની શકતા. જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે ભગવાનને તમે મળવા જાઓ છો, મેળવવા જાઓ છો કે પામવા જાઓ છો? જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ છો? મોટા ભાગે તો આપણે જોઈને જાય છીએ અને જોઈએ છે કે આ લોકો દોડતા દોડતા મંદિરે જાય પછી ઠાકોરજી આગળ આંખ બંધ કરી રાખે, વળે પછી જ ખોલે કેવા દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં છે?